જોઈ શકો છો આ રીતના ફોર્મ થઈ જશે બરોબર। ફોર્મ આ રીતના જો કામ કરવામાં કેવી મજા આવે તમે। જય હિન્દ દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો। તો તમારું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલમાં। અને આજે આની ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરવાનો છે। આ વસ્તુ શું છે, શું કામ આપે છે તે હું તમને જણાવું છું, પરંતુ જો તમે એની પહેલા મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, કેમ કે અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા દેશી અને સસ્તા જુગાડ તમારી સમક્ષ લાવતો રહીશ, જેનાથી તમને ફાયદો થશે ગાઈસ। એવી વસ્તુ હું તમારી સામે પેશ કરીશ બરોબર। તો આ જે છે પ્રેશર ગન છે બરોબર ગાઈસ। તો આનાથી તમે પૂરી બાઇક ધોઈ શકો છો, પૂરી કાર ધોઈ શકો છો અને ઘણી બધી વસ્તુ આ તમને વસ્તુમાં કામ આપે છે, જેમ કે કાચ સાફ કરી શકો છો, બારીઓના કાચ વગેરે વગેરે બધું પણ, કેમ કે આમાં અલગ અલગ પ્રકારના ફુવારાઓ પણ થાય છે બરોબર ને। આની માટે બીજી એક વસ્તુ જે છે સિમ્પલ વસ્તુ છે ગાઈસ, એ તમને ગમે ત્યાંથી મળી જશે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આ બોટલ, બસ આ અને આનો ઉપયોગ કરવાનો છે અને માત્ર ને માત્ર આ ખાલી 50 રૂપિયામાં આ વસ્તુ મળે છે। તો લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં મેં નાખેલી છે, ફ્લિપકાર્ટમાંથી તમે ઓનલાઈન મગાવી શકો છો બરોબર। ફાસ્ટ ડિલિવરી છે, કેશ ઓન ડિલિવરી છે બરોબર। તો તમે મગાવી શકો છો। હું તમને આમ તો તમને નહીં સમજાય, પરંતુ આનું પ્રેક્ટિકલ ડેમો તમને બતાવી દઉં, એટલે પ્રેક્ટિકલ કરીને જ બતાવું બરોબર। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ફાઇનલી ગાઈઝ હું બહાર આવી ગયો છું અને હવે આને કઈ રીતના આની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરવાની છે તે હું તમને સમજાવું છું। અને ગાડીની કન્ડિશન તમે જોઈ લેજો, આ રીતના ગાડી છે, હમણાં તમને હું સાફ સફાઈ કરીને બતાવું છું બરોબર, કઈ રીતના આને વોશ કરાય બરોબર। તો ગાઈઝ બોટલ લઈ લીધી છે અને આની અંદર નાખવાના રહેશે આપણે શેમ્પુ, પણ કઈ રીતના નાખવાના છે ખબર? આમાં પહેલા છે ને આપણે થોડુંક પાણી લઈ લેવાનું છે, એટલે શેમ્પુ આની નીચે અંદર ચોંટે નહીં બરોબર। આપણે ફોર્મ વોશ કરવાનું છે, તો એક સાથે મેં 2 શેમ્પુ લીધા છે, તમે જોઈ શકો છો। આ રીતના આપણે અંદર નાખી દેવાનું, થોડુંક હજુ પાણી આપણે ભરી લઈશું, આટલું આપણે ભરીએ છીએ બરોબર। હવે આને મિક્સ કરી દઈશું આપણે, મિક્સ કરવાથી મારા ખ્યાલથી આમાં ફીણ વળી જશે, પણ ટેન્શન નહીં લેવાનું, કેમ કે આપણે અંદર ઉપરથી સ્પ્રેસ નાખશું ને યાર, એટલે બેસી જશે। આ રીતના આપણે મિક્સ કરી લઈશું બરોબર। ફોર્મની જેવું આપણે એક લિક્વિડ બનાવવાનું છે। હવે તમારે ચેક કરી લેવાનું કે શેમ્પુ ચોંટ્યું નથી ને તે જોઈ લેવાનું રહેશે બરોબર। અને ફાઇનલી જે હવે કરવાનું છે એ આ, એમાં આપણે એર, જેટલી તમે એર નાખશો એટલું તમારા માટે સારું રહેશે બરોબર। આ રીતના જેટલી એર અંદર તમે એડ કરશો એટલું તમારા માટે ફાયદો છે બરોબર। આ રીતના પથ્થર જેવી બોટલ થઈ જવી જોઈએ બરોબર। અને શરૂઆત કરવી આપણે પહેલા ગાઈસ, તમે જોઈ શકો છો આ રીતના ફોર્મ થઈ જશે બરોબર। ફોર્મ લિક્વિડમાં ફેરવાઈ જશે, એટલે તમારે ગાડી ધોવામાં સરળતા રહેશે બરોબર। એટલે શેમ્પુ થોડુંક વધારે માત્રામાં રાખવાનું, પાણી ઓછું રાખવાનું, પછી આ રીતના મિક્સ કરતું રહેવાનું, એટલે ફોર્મ બની જશે એકદમ, તમે જોઈ શકો છો। ચાલુ રહેવું દીધું, જોઈ શકો છો લાગે ને એકદમ આ રીતના, જોઈ લો તમે જે શું કહેવાય વોશરૂમે ધોવડાવો ને ગાડી, કાર વોશ હોય કે એવા જગ્યાએ ધોવડાવો, એ રીતના આપણે ફોર્મ વોશમાં ફેર જ ગાડી તમે ધોઈ શકો છો, તમે જોઈ શકો છો આ એક નંબર। અને ફોર્મ વોશિંગના કેટલા પૈસા થાય એ તો તમને ખબર હશે ગાઈઝ। આ જે છે એ માત્ર ને માત્ર 50 રૂપિયામાં તમને મળી રહેશે, અને આની લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં મેં નાખેલી છે, તમે ત્યાંથી શું કહેવાય આપણે ઓનલાઈન મગાવી શકો છો, અને કેશ ઓન ડિલિવરી રહેશે, બહુ ફાસ્ટ ડિલિવરી છે બરાબર। તો મારી લિંકમાં તમે ટેપ કરશો એટલે તમને આની લિંક મળી જશે આ એપની, સોરી આ જે પ્રોડક્ટ જે છે એની બરાબર। બહુ સારી વસ્તુ છે, તમે જોઈ શકો છો। વાલાવાળી વાત છે કે ભાઈ ગામ નાનું છે ને ધડાકો મોટો છે, એ વાળી વાત છે, તમે જોઈ શકો છો લાગે ને એટલું જોવામાં એટલું સેટિસ્ફાઈડ લાગે છે આપણને। આ રીતના કરવાનું છે બરોબર। જોઈ લો, આને ફોર્મ વોશ કહેવાય ગાઈસ। શું કહેવાય આને? ફોર્મ વોશ કહેવામાં આવે છે। જોવામાં આપણે આમ એટલી મજા આવે, તમે જોઈ શકો છો, એટલે કામ કરવામાં કેવી મજા આવે તમે વિચારી શકો છો, આમ અલગથી ફિલિંગ આવે છે। આ રીતના છે ને મોંઘા શોરૂમમાં તમારી ગાડીની સર્વિસ આ રીતના કરતા હોય છે, અને આપણે માત્ર ને માત્ર 50 રૂપિયામાં કરવાની રહેશે ઘરે બેઠા બરોબર। જોઈ લો તમે,
માત્ર ને માત્ર મેં 2 શેમ્પુ લીધા છે. તમે તમારા અનુસાર લઈ શકો છો. વધારે લ્યો તો વધારે સારું પડશે. મેં તમને કીધું શેમ્પુ થોડાક વધારે પાણી ઓછું રાખવાનું. અને આ બોટાઈજ તમે હેન્ડલ પણ આમ સારી રીતે તમે જોઈ શકો છો. તમે પોતું મારો ને તો આ રીતના અંદર નહીં પહોંચાય. આનાથી ઠેઠ અંદર સુધી પહોંચી જાય છે ને મેલ એકદમ નીકળી જાય છે. ગંદકી જે હોય સાફ થઈ જાય છે. બરાબર, જોઈ લો. લાગે ને એક નંબર આમ સેટિસ્ફાઈડ જોવામાં છે. મસ્તની વસ્તુ છે, નોર્મલ, સસ્તી અને સારી. અને ધમાકો મોટો ગાઈઝ. હા ગાઈઝ, માત્ર ને માત્ર 50 રૂપિયામાં મળશે. અને ધડાકો સારો છે આનો, બહુ મોટો ધમાકો છે આ રીતના. બરોબર, જો લાગે ને એક નંબર. આ રીતના આનું ફોર્મ ફ્રેશ થાય છે. હવે આપણે આને છે ને પાણી દ્વારા આપણે હવે પાણીનો ખાલી સ્પ્રે મારવાનો રહેશે એટલે ગાડી તમારી કમ્પ્લેટ. માત્ર ને માત્ર 50 રૂપિયા, ખાલી 50 રૂપિયા ગાઈઝ. અને લિંક મેં મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જલ્દી જાઓ અને લિંક ઉપર ટેપ કરો અને ઓર્ડર કરી દો, મેળવી લો જલ્દી. કેશ ઓન ડિલિવરી છે. બરોબર, હવે જે ફોર્મ હતું એ કાઢી નાખ્યું છે, ધોઈ નાખ્યું છે. હવે આપણે ભરી લીધું છે પાણી. અડધા સુધી પાણી ભરવાનું રહેશે અને અડધા સુધી તમારે એર અંદર નાખવાની રહેશે, એટલે હવા ભરવાની રહેશે. બરોબર, આ રીતના જેટલી તમે ફૂલ એર ભરશો એટલું તમને મજા આવશે. બરોબર, ગાડી ધોવામાં. તો હવે શરૂ કરીએ. સાવ ઇઝી સ્ટેપ છે આ રીતના. અને તમે જો અહીંયા ગાઈઝ ઓપ્શન છે, જો તમારે આમ પોળો ફુવારો કરવો હોય તો પોળો થઈ શકે છે, અને ડાયરેક્ટ એક સાથે કરવો તો એક સાથે થઈ શકે. આમાં તમે બધા જ તમને મોડ મળી જશે. જુઓ, આ રીતના આપણે પ્રેશરવાળો ફુવારો કરવાનો. બરાબર, જોઈ શકો છો તમે. આ રીતના તમે ધોઈ નાખશો આખી ગાડી, મજા આવશે. અને ઓછું પાણી, ઓછો સમય, તાત્કાલિક તમને રિઝલ્ટ મળશે. એ વાળી વાત છે આ. બરાબર, જોઈ લો તમે. મજા આવે છે ગાય એકદમ. આમ હું સેટિસ્ફાઈડ લાગે આપણને. આમ કામ કરવામાં એટલી મજા આવે, આળસ ન ચડે આપણને. મારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તમને તો લાઈક કોમેન્ટ ન કરો તો ચાલશે, પણ એક સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, એમ નજીકથી કરશે એમ સારું પડશે. બરોબર, અને એન્જિનમાં તમારે બહુ ધોવાની ગાડી આમ શું કહેવાય આમ સરળતા રહેશે. એન્જિન છે, પછી એવા સ્પેર પાર્ટ છે જ્યાં તમારો હાથ ના પહોંચી શકતો હોય ત્યાં તમે બહુ સરળતાથી ગાડી ધોઈ શકો છો. બરોબર, તમે જોઈ શકો છો. આ નજીક કરાય સ્પ્રેની નજીક કરે. 1 મિનિટ. આ સ્પ્રે જ્યાં થાય ને ત્યાં રાખજો. બરોબર, જોઈ લો તમે. આ તમે જોઈ શકો છો આ કઈ રીતના સાફ સફાઈ થાય છે. આ રીતના તમને એકદમ સરળતા રહેવાની છે. બરોબર, જોઈ લો. પાણી ખાલું થઈ ગયું છે. હવે આપણે ભરવાનું રહેશે. બીજું આનો બીજો એક ફાયદો છે જે હું તમને જણાવું છું. જેમ કે આપણે આ માઇક્રોસોફ્ટ જે નાના નાના કાણા હોય છે તેમાંથી આપણે પાણી ફસાયેલું હોય તો આ એર તમારે ખાલી એર ભરવાનું છે, પાણી નથી ભરવાનું. એર ભરીને તમારે આ સ્પ્રે કરવાનો છે એટલે બધું જ પાણી ઉડાડી નાખશે. નજીક લાવું બતાવું. જોઈ શકો છો તમે. આ રીતના જો આ રીતના પાણી પણ તમે સાફ કરી શકો છો. બરોબર, અમુક લોકોની ગાડી પહેલાંની જે હોય તે ધોયા પછી બંધ થઈ જતી હોય છે, એ આના કારણે. તો તમે આને આ રીતના પ્રેસ કરીને આવા નાની નાની વસ્તુમાંથી પાણી તમે કાઢી શકો છો. બરોબર, પવન દ્વારા, એર દ્વારા. એટલે બહુ મસ્ત વસ્તુ છે ગાઈસ, જોરદાર છે. જોઈ લો. બરોબર, અને ગાઈસ પ્લીઝ યાર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ન કરો તો ચાલશે, પરંતુ એક સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, અને થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા બદલ. આભાર. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.